કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજે તમારા માટે ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી, મેન્સના સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ માટે જબરજસ્ત શોર્ટ ટ્રીક લઈને આવી રહ્યો. જો તમારા માટે ગુરુકુળ પદ્ધતિ, પાઠશાળા પદ્ધતિ બહુ જ મહત્વની પદ્ધતિ છે સાહેબ. આ તમને પરીક્ષામાં પૂછી શકે છે. યાદ રાખજો, પાઠશાળા પરંપરાગત પ્રણાલી, જેમાં ગોખણપટ્ટી પર ધ્યાન આપવા શિક્ષક વિદ્યાર્થીને શીખવાડે. મૌખિક પદ્ધતિ, જેને કંઠસ્થીકરણ પદ્ધતિ કહેવાય, એટલે નિયમો સંપૂર્ણપણે મોઢે કરાવવામાં આવે છે. યાદ રાખો, આપ ખાસ યાદ, કંઠસ્થ કરાવું, મોઢે કરાવું. સૂત્ર પદ્ધતિ આમાં યાદ રાખજો કે સૂત્ર દ્વારા શીખવાડવામાં આવે છે. પારાયણ પદ્ધતિ, પ બરાબર પારાયણ અને પ બરાબર પુનરાવર્તન. યાદ રાખજો, પુનરાવર્તન દ્વારા શીખવાડવામાં આવે છે. વાદ વિવાદ એટલે એકબીજા જોડે જૂથ ચર્ચા જેવું કહેવાય. બરાબર. પ્રશ્નોત્તરી એટલે શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્નો પૂછે છે. ગુરુ શિષ્ય વચ્ચે પ્રશ્નોત્તરી દ્વારા, સંવાદ દ્વારા શીખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદ પાઠ્યપુસ્તક પદ્ધતિ એટલે સમગ્ર પાઠ્યપુસ્તકના જે સાર છે, અર્થબોધ છે, એને સંસ્કૃતમાં રજૂ કરવામાં આવે છે. યાદ રાખજો. અનુવાદ પદ્ધતિ એટલે ભાંડારકર પદ્ધતિ. યાદ રાખજો, એટલે સમજવાનું કે ભાઈ માતૃભાષાનો ભંડાર છે એટલે આપણે સંસ્કૃત આવડશે. બરાબર. પ્રત્યક્ષ પદ્ધતિ, આમાં બિલકુલ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ નહીં કરવાનો. ડાયરેક્ટ સુગમ પદ્ધતિ, સંસ્કૃત પદ્ધતિથી જ સંસ્કૃત ભાષામાંથી જ આપણે એને ભણવાનું છે. બરાબર. પછી તમે વિશ્લેષણાત્મક પદ્ધતિ એટલે જટિલ વાક્યોને સમજવા માટે નાના નાના ભાગમાં વિભાજિત કરી પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરી શકો છો. સંરચનાત્મક પદ્ધતિ એટલે ભાષાના ચોક્કસ માળખાને, પેટર્નને સમજવું. બરાબર. સમવાય પદ્ધતિ એટલે 3 પદ્ધતિ કે 4 પદ્ધતિ ભેગી થઈને સંસ્કૃત ભાષાને સમજવાની કોશિશ કરવાની. રમતગમત દ્વારા શિક્ષણ એટલે પ્રારંભિક બાળ શિક્ષણ માટે પણ બહુ મહત્વની છે. અને આગમન નિગમન એટલે ઉદાહરણ દ્વારા નિયમ, ને નિયમ દ્વારા ઉદાહરણ. બરાબર. એટલે આ પણ આપણને ખબર જ છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આવી સરસ મજાની શોર્ટ ટ્રીક જોવા માટે આજે જ જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.